સુરતમાં લાયસન્સ હથિયારને લઈ અને એક મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે મળી અને બોગસ વેપન લાયસન્સ કૌભાંડનો મોટો ખુલાસો કર્યો છે। આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઇસ્યુ કરવામાં આવ્યા હતા। તો સુરતમાં લાયસન્સના હથિયારને લઈ અને મોટું કૌભાંડ ચાલતું હતું, જેને લઈ અને પોલીસે તપાસ હાથ ધરી છે। જેમાં આ કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેના વિશે જાણીએ તો તમે પણ નવાઈ પામી જશો। ગુજરાત રાજ્યમાંથી હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોવાથી તે મળી ન શકે તેમ હોવાથી ઈસમો બહારના રાજ્યમાંથી, જેમાં ખાસ કરીને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ઓલ ઇન્ડિયા પરમિટના હથિયાર લાયસન્સ મેળવવા ઘણી મોટી રકમ આપી રહ્યા છે। સુરત શહેરમાં ગન હાઉસના સંચાલક તથા તેના મળતિયા એજન્ટો દ્વારા બોગસ લાયસન્સ મેળવી આપવા અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી, જેને લઈ અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। તો સુરત શહેરમાં હથિયાર વેચાણનો પરવાનો ધરાવતા ગજાનન ગન હાઉસ દ્વારા પણ કેટલાક ઇસમોને નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાનાઓ મેળવી અને તેને આપવા તથા તેના બોગસ હથિયાર ગજાનન ગન હાઉસ દ્વારા વેચવામાં આવતા હતા। પોલીસને આ મામલે માહિતી મળતા વર્કઆઉટ કરી કતારગામ સુરત શહેર ખાતે આવેલ ગજાનંદ ગન હાઉસના સંચાલક અતુલ કુમાર ચિમનભાઈ પટેલની પૂછપરછ હાથ ધરી છે। તો આરોપીએ નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સના આધારે કુલ 51 જેટલા હથિયારો વેચ્યા હોવાનું સામે આવ્યું છે। તેમજ નાગાલેન્ડ રાજ્યના લાયસન્સ તેના મળતિયા આસફ મારફતે પોતે પણ કુલ 6 હથિયાર લાયસન્સ સુરત ખાતે રહેતા અલગ અલગ ઇસમોને અપાવેલા હતા, જે પૈકી કુલ 16 હથિયારો ગજાનંદ ગન હાઉસના સંચાલક અતુલ કુમાર પાસેથી જપ્ત કરવામાં આવેલ છે। जो नॉन प्रोहिबिटेड बोर वेपन्स છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી ચાલુ છે। આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે, જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે। ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા। એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી। પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે। 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે। આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા, આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી, પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ, ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે। અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ, એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ। આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે, અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો MHAની સાઇટ છે જો એના ઉપર UIN નંબર હોય છે, યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સને, એના ચઢાવવામાં પણ આવેલા છે।